કેમ સહાય ઓછી આવે અથવા તો નથી આવી, તો ખેડૂત મિત્રો ગઈકાલના વાતના મેસેજ આવે છે કે સરકારે અમને સહાય ઓછી આપી, 2 હેક્ટર જમીન હતી પણ મને 10,000 રૂપિયા જ આપ્યા, મને 8,000 આપ્યા, મને 9,000 આપ્યા. તો આ બાબતે હું તમને સ્પષ્ટતા કરું તો 1 હેક્ટર પ્રમાણે જે તેના 22,000 નો નિયમ છે, તેની અંદર 2 વિભાગ છે, જે SDRF નોર્મ્સ મુજબ જે કેન્દ્ર સરકાર આપતી હોય છે, અને જે આ વખતે ખેડૂતોને વધુ વરસાદથી રાજ્ય સરકારે તેના બજેટમાંથી સહાય ફાળવી છે. હવે જે સહાય રાજ્ય સરકારે તેના બજેટમાંથી ફાળવી છે તેની અંદર 5,000 રૂપિયા 1 હેક્ટર છે. પછી જેવી જમીન તેના પ્રમાણે થાય. હવે 2 હેક્ટર છે તો પૂરી 2 હેક્ટર જમીન હોય એવું જ નથી, કોકને 2 હેક્ટરમાં થોડીક ઓછી છે, તો તેની અંદર જે તેના નિયમ પ્રમાણે થતું હશે તેટલી સહાય તમારામાં આવી છે. અમુકને જો 1 હેક્ટર જમીન હશે તો તમારામાં 5,000 આવી છે, અને જે SDRF ની ઘણા લોકોને બંને સાથે પણ આવી જાય છે, ઘણા લોકોને કેન્દ્ર સરકારની પણ પહેલા આવે છે. તો જે રાજ્ય સરકારનો બજેટ છે તેની અંદર 1 હેક્ટરે 5,000, વધુમાં વધુ 2 હેક્ટરે 10,000 રૂપિયા આવે. હવે જે કેન્દ્ર સરકારનું સહાય આપવાની છે SDRF નોર્મ્સ મુજબ, તો તેની અંદર 1 હેક્ટરે 17,000 રૂપિયા આવશે. જો 2 હેક્ટર હશે તો 34,000 આવશે. હવે 2 હેક્ટરથી ઓછી છે તો તેના આસપાસ 30 થી 34 વચ્ચે આવશે. જેટલી જમીન હશે તેટલું સહાય તમારા ખાતાની અંદર આવશે. પણ આની અંદર કોઈએ ક્યાંય છેતરાવાની જરૂર નથી. જે આવશે સહાય, કોકને જલ્દી જમા થઈ ગઈ છે, કોકને બાકી થઈ છે, કોઈને પણ પૈસા દેવાની જરૂર નથી, કેમ કે આ વખતે સરકારે એવી પ્રોસેસ કરી છે જે હકીકત ખેડૂત છે તેના ખાતામાં જ પૈસા જવાના છે. પ્લસ સહાય ની ઉતાવળ કરવાની કોઈ જરૂર જ નથી. મેં જ્યાં સુધી જોયું નથી, ઘણા એવા લોકો સક્રિય થયા, તો ખેડૂતોને કોઈએ છેતરાવાની જરૂર નથી અને સહાય જલ્દીથી જલ્દી ખાતામાં આવી જશે. આ બાબતે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, અને આવી કોઈ પણ તમારા જોડે માંગણી કરતું હોય તો તમે કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો, મને મેસેજ કરજો. તો આ બાબતે આપણે તાત્કાલિક કૃષિ મંત્રીશ્રીનું ધ્યાન દોરશું અને સરકારમાં રજૂઆત કરવા જઈશું. તો ખેડૂત મિત્રો, આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો, જેથી કરીને કોઈ ખેડૂત આવી ઘટનાથી કન્ફ્યુઝન હોય કે મારે કેમ 10,000 જ આવ્યા છે, તો તેમને પણ જવાબ મળી જાય, અને કોઈ આવી રીતે પૈસા માંગતો હોય તો તે બાબતે પણ ખુલાસો થઈ જાય. તો આભાર ખેડૂત મિત્રો, તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો. તમારે ખાતામાં સહાય આવી કે નથી આવી, અથવા તો તમારો જિલ્લો કયો છે તે પણ જણાવજો, જેથી કરીને હું તમને ડેટા વાઇઝ માહિતી આપું કેટલા ખેડૂતોને સહાય આવી છે અને કેટલાને હજી બાકી છે. ધન્યવાદ.